ઉત્તરાખંડમાં આજથી બાબા કેદારનાથ ધામના કપાટ ખુલી ગયા છે। સવારે 7 વાગ્યે સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે કપાટ ખોલવામાં આવ્યા છે। એ દરમિયાન મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ હાજર રહ્યા હતા। આ પ્રસંગે ભારતીય સેનાના ગઢવાલ રાઇફલ્સના બેન્ડ દ્વારા ભક્તિમય ધૂન વગાડવામાં આવી હતી। ઉપરાંત હેલિકોપ્ટરથી ભક્તો ઉપર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી। કેદારનાથ ધામના કપાટ ખુલ્યા બાદ ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો ચાલી રહ્યા છે, જેમાં પુષ્કરસિંહ ધામી પણ હાજર હતા। બાબા કેદારનાથ ધામના કપાટ ખુલે તે પહેલાં જ દેશ વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો અહીં આવવા લાગ્યા હતા। ભક્તોની આતુરતાનો અંત આવ્યો છે, કારણ કે ઉત્તરાખંડમાં બાબા કેદારનાથ ધામના કપાટ આજથી ખુલી ગયા છે। આજે સવારે કપાટ ખોલવામાં આવ્યા હતા, જ્યાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। એ દરમિયાન સીએમ પુષ્કરસિંહ ધામી પણ હાજર રહ્યા હતા। કપાટ ખુલ્યા પછી ભક્તોનું ફૂલોની વર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું। કપાટ ખુલ્યા પછી ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું, જેમાં ભક્તો આનંદથી નાચતા જોવા મળ્યા હતા। આના ઘણા જ વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં ભક્તોની ખુશી જોઈ શકાય છે। કેદારનાથમાં ભક્તો માટે માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે। કેદારનાથ મંદિર સંકુલના 30 મીટરની અંદર મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાની મંજૂરી નથી। રીલ કે ફોટોશૂટ કરાવતા પકડાશો તો મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવશે અને 5000 રૂપિયાનો દંડ ભરવો પડશે। से भेंट करता हूँ तब तो हमेशा मुझे बाबा केदार के प्रांगण में हो रहे कामों की, विकास के कामों की हमेशा जानकारी लेते हैं। मैं आदरणीय प्रधानमंत्री जी का भी धन्यवाद करता हूँ। आज हमने उनके नाम से भी यहाँ पर पूजा की है। पहले ही पूजा है। देश पर तमाम प्रकार की जो आज हमारे सामने आतंकवाद, अलगाववाद ऐसी चीजें खड़ी हैं, बाबा हमारे प्रधानमंत्री जी को शक्ति देंगे और उन दुश्मनों का, उन राक्षसों का जिन्होंने पहलगाम में एक ऐसी घटना करी, कायरतापूर्ण घटना, जिससे पूरे देशवासी आज पूरी तरह से आज क्रोध में है और उनको उनका खात्मा चाहते हैं। आदरणीय प्रधानमंत्री जी को बाबा ताकत देंगे और इन राक्षसों का अंत हमारे प्रधानमंत्री जी के नेतृत्व में हमारे देश के सभी सेना समेत सभी सुरक्षा बल करेंगे। मैं पुनः आप सभी को आज एक बार फिर से बाबा के धाम पर पधारने पर बाबा की कृपा आप पर बनी रहे और हम सभी देशवासियों का भी आह्वान करना चाहते हैं कि हमने यात्रा के लिए सभी प्रकार के प्रबंध किए।